આ જાળી જે સ્ટેન્ટ છે એ સ્ટીલની બનાવેલી છે, તો આપણા શરીરમાં તેને કાટ નથી લાગી જતો? ના, આ સ્ટેનલેસ સ્ટીલની જાળીને બિલકુલ કાટ નથી લાગતો. અને હવે તો કોબાલ્ટ અને વિવિધ ધાતુઓની જાળી આવે છે. અને જાળીમાં પણ હવે દવાવાળી જાળી આવે છે, જે આ દર્દીના કુટુંબને પસંદ હતી. તે દવાવાળી જાળીઓમાં 90%, 90% બ્લોક પાછો નથી આવતો અને બોડીમાં કોઈ જ રિએક્શન નથી થતું. હા, કોઈક વાર આ જાળીની અંદર ક્લોટ લોહી જામી જાય છે. એની માટે ધ્યાન રાખવું પડે છે કે એસ્પ્રિન અને એના જેવી વિકલ્પની લોહી પાતળું કરવાની દવાઓ શરૂઆતના 1 વર્ષમાં તો લેવી જ જોઈએ અને બને તો જિંદગીભર લેવી જોઈએ. શું દર્દી ફરી તંદુરસ્ત અને સામાન્ય જીવન જીવી શકે? હા, બિલકુલ ઋષાબેન. આ દર્દી 2 દિવસમાં તો ઘરે જતા રહેશે. એકવાર નળીમાં લોહી જવા માંડે તો હાર્ટ એટેકમાં રૂજ આવવા માંડે અને હૃદયના સ્નાયુઓને ડેમેજ ન થયું હોય બહુ, તો 2 દિવસની અંદર 2-3 માળ ચાલી શકશે, હરીફરી શકશે અને અઠવાડિયામાં 3 થી 5 કિલોમીટર ચાલશે. અને મહિનાની અંદર તો શું, ઘણીવાર તો 15 દિવસમાં પણ પર્વત ઉપર ચઢવાઈ જઈ શકશે.